ત્રણ ચમચી જળ પીધા પછી ચોથી ચમચી જમણા હાથમાં જળ લઈ નીચે હાથ ધોઈ નાખો. આગળ રાખી જમણા હાથની 5 આંગળી ભેગી કરી ભાવથી આગ્રહથી ભગવાનને જમાડી દો. રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ ધ્યાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. ત્રણ તેની 2 આંગળી નંગૂઠો આવી રીતે લેવાનું. પહેલી છેલ્લી આવી રીતે હેમ સૂર્યાય ચંદ્રમસયે 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 હેમ ચંદ્રમસયે નમસ્કાર. મંગળની પ્રાર્થના કરી લેવાની, મંગળને નમસ્કાર કરી લેવાના. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભા कुमार शक्ति भौमाय 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 हेम भौमाय बुद्धाय 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 बृहस्पतये 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 हेम बृहस्पतये भागवतमाभ्यं चलो होम करो. ह्रीं शुक्राय 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 हेम शुक्राय शनिश्चराय 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 हेम कृष्ण कन्हैया लाल की जय. भागवत भगवान सद्गुरु देव की जय. सरस्वते नमः. ओम श्री हनुमते नमः. ओम श्री सतगुरु
વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સસિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ વાસિના વાસુદેવસ્ય વાસિतं ભુવનેત્રયम् સર્વભૂત નિવાસોસી વાસો દેવ નમોસ્તુતે વાસુદેવ નમોસ્તુતે શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ હરે વાસુદેવા હે નાથ નારાયણ
શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મંગલ ભવન મંગલ ભવનય મંગલહારી કેવલ સુંદર શિરત વિહારે દશરથ અજીર નિહારી જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કિનારી કૃપા કરો ગુરુદેવ કિનારી હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ હરે વાસુદેવા હે નાથ નારાયણ હર વાસુદેવા હે નાથ નારાયણ હરે વાસુદેવા હે નાથ નારાયણ હર વાસુદેવા હરે વાસુદેવા હર વાસુદેવા હરે વાસુદેવા હર વાસુદેવા હરે વાસુદેવા હર વાસુદેવા યાદુ દેવકી દેવ ગર્ભ જનન ગોપી ગૃહે વર્ધનમ માયાય પુતંજે વિતાપહરણ ધનો ધારણમ કંસ સેદન કૌરાદિહન કુંતી સુતાય પાલનમ એદાત ભાગવત પુરાણ કથિત શ્રી કૃષ્ણાય લીલામૃતમ વસુદેવ સુતમ દેવ કંસ ચાણોરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગતગુરુ કૃષ્ણ વંદે જગતગુરુ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ બોલી ભાગવત ભગવાન ભગવાન કી જય गिरिराज ધરણ धरण કી જય अयोध्या નાથ કી જય बाल कृष्ण લાલ કી જય सदगुरु દેવ કી જય सनातन ધર્મ કી જય अजमल घर અવતાર કી જય उड़ियार માત કી જય रंगदास બાપાની બાપાની गैल આત્માની पूर्णा वाला હનુમાનજી મહારાજની જય. ओम नमः પાર્વતી પતય
અહીં ઉપસ્થિત દરેક તમારે સંતગણ, વિપ્રવૃંદ, વૃદ્ધ વડીલો, માતાઓ, બહેનો, વાલા બાળકો, आपके हृदय में विराजित कृष्ण प्रभात के चरणों में कोटि कोटि प्रणाम। एमज श्रीया परिवार द्वारा श्रीमद् भागवत ज्ञान के अंदर आज द्वितीय दिवस के अंदर आप सभी का सुस्वागत है। एमज उपस्थित संतो महंतो जो पधार्या है एना शरण में कोटि कोटि प्रणाम। सदगुरु भगवान મને તમને કાલે કથા અંદર આપણે જોયું ભાગવતનું મહાત્મય। ભાગવત કથા મને તમને જીવતાને પણ મુક્તિ આપે અને મરેલાને પણ મુક્તિ આપે, પણ કેવલ સાંભળવાથી, એનું મનન કરવાથી। અને હવે સુતજી જ્યારે પોતે વ્યાસ આસને બેઠા છે અને એમાં સનકાદિ ઋષિઓનો પ્રશ્ન કે જે ભાગવતના તમે વખાણ કરી રહ્યા છો તો કે હા, એ બ્રહ્માજી પાસેથી નારદ પાસે કેમ પગ્યું, નારદથી વ્યાસ પાસે, વ્યાસથી શ્રી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાના કાન સુધી કથા કેમ પહોંચી, એ આપ વિસ્તારથી અમને કહો। એ વખતે સદગુરુ ભગવાન મને તમને બતાવે જ્યારે સનકાદિ ઋષિઓને જ્યારે પ્રશ્નો જોયો એટલે એ વખતે સુજી મને તમને સમજાવતા કહે છે, એકવાર જ્યારે ઋષિ મુનિઓ જ્યારે પોતે આ પ્રશ્ન લઈને જ્યારે ગયા ત્યારે એમાં એક દી એવી ઘટના બની સુજી કે વ્યાસજી પોતાના આશ્રમની અંદર બેઠા હતા, એમાં શ્રી નારદજીનું આગમન થાય છે। જ્યારે નારદજી પધાર્યા છે વ્યાસજી સ્વાગત કર્યું, એ વખતે નારદજી બોલ્યા છે કે વ્યાસ આપ દુખી કેમ છો, આપ દુખી કેમ છો? તમે 17 પુરાણ લખ્યા, 4 વેદના રચિતાઓ, છતાં આપ દુખી કેમ છો? તારે વ્યાસ કે આ મારો પ્રશ્ન છે, હું તમને પૂછવા માંગુ છું, મેં 4 વેદ લખ્યા, 17 પુરાણ લખ્યા, છતાં હું દુઃખી કેમ છું? આજ મને શાંતિ કેમ નથી? નારદજીને હસવું આવ્યું કે આ તમે દુઃખી હોવાનું કારણ એ છે, તમે 4 વેદ લખ્યા, 17 પુરાણ લખ્યામાં કોઈ વાંધો નથી, બરોબર છે, પણ તમે કોઈ જગ્યા હરિગુણ ન ગાયો। અને બીજો પ્રશ્ન એ કે 17મું પુરાણ તમે જયારે મહાભારત લખ્યું એમાં 2 ભૂલ કરી। જો ભૂલ આપણે ન કાઢી શકીએ, જે મહર્ષિ હોય એ લોકો કાઢી શકે, આપણો અધિકાર નથી। મેં ભૂલ કરી મહાભારતમાં, કઈ ભૂલ કરી? તારે નારદજી બતાવે છે કે કહો વ્યાસ, દ્રૌપદી છે કેવી સતી? દ્રૌપદી કેવી સતી? તારે કે સતી નહીં તો મહાસતી છે। 5 જેને પતિ હોવા છતાં મહાસતી કહેવાણી શિવના આશીર્વાદથી, ભોલે બાબાના આશીર્વાદથી। તો એને તમે મહાસતી કહો છો કે નારદજી કે હું મહાસતી કહું છું, તો કહો સતી નારીને કોઈ શરતી કરી શકે? સતી નારીને સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે કે ના જોઈ શકે? તો ભર સભામાં તમે દ્રૌપદીના વસ્ત્રહરણ કરાવ્યું પ્રભુ, આ ભૂલ ન કરી? વ્યાસ એમ કે છે તો પાંડવો ઝુકટુમાં હારી ગયા। હાલો એ તો મને ખબર છે, ઝુકટું હારી ગયા ને બધી ઘટના બની છે, પણ મારો પ્રશ્ન કે સતીને કોઈ અડી શકે નહીં, એટલે કહેવાનું કે જો રામાયણમાં રામે નથી ભૂલ કરી, તુલસી કોઈ જગ્યાએ ભૂલ નથી કરી। અને આ ઘટના ન્યાય બની હતી। ભગવાન રામજી બોલ્યા કે દેવી આ પંચવટીમાં રાવણ આવી રહ્યો છે, હવે બદનામી લીલા શરૂ થાય છે, તો તમે સતી છો, તમારી સામે જોઈ નહીં શકે, તમને અડી નહીં શકે, એ બળીને ભસ્મ થઈ જાય, તો આપણી લીલાનું શું થાય? એટલે કાચથી ભેગા કરીને તમારા મૂળ રૂપને તમે અગ્નિમાં જવા દો અને સાયારૂપ ધારણ કરો। રાવણ સીતાજીને હરી નથી ગયો, એ માયાને લઈને ગયો છે, સાયાને લઈને ગયો છે। એમ વ્યાસ
તમને ખબર હતી પાંડવો હારી ગયા છે, હા તો તમારે દ્રૌપદી પાસે જવું જોઈએ કે ઓલા હારી ગયા છે, હમણાં દુશાસન આવે છે, તું સતી છો, તને અડી નહીં શકે, મારે તારું મૂળ રૂપ અગ્નિમાં જ આવવા દે. અને વ્યાસ ભર દરબારમાં તમે શેરતી કરાવી છે, દ્રૌપદીને આબરૂ લૂંટાણી છે, તો તમને શાંતિ ક્યાંથી મળે? હે, આપણે ઘણા એવા ઇતિહાસો આપણને જોવા મળે બાપ. આપણે ઢેલડીનગર આજનું મોરબીનો ઇતિહાસ તમે લ્યો તો કેવી ઘટના બની. રાવત રણસિંહ આમ ડાળદેનો શેડો દાલ્યો કે અડધો આમ ખોટું પડી ગયો. આજની નારી, હમણાંનો ઇતિહાસ 500 માનો ને. આ કલયુગની અંદર જો કોઈ શેડતી ન કરી શકતું હોય તો આ તો એ વખતની વાત છે બાપ, દ્વાપરની. આમ તમે શેડતી કરાવી, બોલો આ તમારી ભૂલ કે ન ભૂલ? પોતાની કાનની બોટી પકડીને કબૂલ કર્યું કે નહીં, મેં ખરેખર ભૂલ તો કરી છે બા. નગરકાલ સતીને માને કોણ? મારી બીજી ભૂલ કહી. તારકેજી બીજી ભૂલ તમે એ કરી મહાભારતની અંદર કે ધર્મરાજા યુધિષ્ઠિર કેવા તો કે સતોવાદી, મહાસતોવાદી, તો એના મોઢે તમે જૂઠું બોલાવ્યા, નરવા કુંજરવા બોલ્યા, હાથિક માણા ખબર નથી, આવું બોલ્યા તમે? ક્યાં? એ તો કૃષ્ણે કીધું. કૃષ્ણ તો કે હું કહું તો હું ખોટું બોલવાનું બા? તો મહારાજ હરિશ્ચંદ્ર વિશ્વામિત્ર બાપજી એટલું જ કીધું હતું કે એક વાર કહી દે મેં કોઈ ઋષિને વસન નથી આપ્યું, તારું રાજપાટ તને પાછું મળે. બોલો કે પાછા પગલા ન હોય સુરાના. કોનો જય થયો? અને તમે એક મહાધર્મી માણસ છે, સતવાદી છે, એના મુખ ખોટું બોલ્યા. હવે વિચાર કરો, જગતમાં દાખલો હું બેઠો કે જમીન હાટું, હિસ્સા હાટું ધર્મરાજા ખોટું બોલ્યા તો આપણે બોલવા વાંધો નહીં, દાખલો બેહી ગયો. એક હસ્તિનાપુરના રાજના ટુકડા હાટું ખોટું બોલ્યા બા. આ તમે ભૂલ નથી કરી? દાખલો ઇતિહાસ બની ગયો કે બાપ મહાભારતમાં ધર્મરાજા જેવા ખોટું બોલ્યા હતા, પોતાના હક હાટું, ગાદી હાટું. સતવાદી કીધે સત ન છોડે, જેનામાં ધર્મ પડ્યો ધર્મ ન છોડે, જેનામાં નીતિ પડે નીતિ ન છોડે. અને તમે આટલી બધી ભૂલ કરાવી. વ્યાસજી વળી બુટી પકડીને કે નહીં, ખરેખર તો ભૂલ તો થઈ છે, ભૂલ તો થઈ છે, અબ ક્યાં કરે? તારે નારદજી બોલા કલિકાળ આવી રહ્યો છે કે હા, વેદો વાંચવા જોવે, પુરાણો વાંચવા જોવે, એને વાગળવા જોવે, એ આપણો ખજાનો છે બા. પણ કલિકાળમાં કોઈના ગાળો રહે કે ગીતાના પાઠ કરો, ભાગવત આના પાઠ કરો, ગાળો નહીં રહે. ઝડપી જમાનો, સવારે જાગીને ભાગવાનું, સાંજે આવીને હોઈ જવાનું, સબ દોડે છે. તો આ બધું ક્યારેક ઘટશે. એના માટે તમે કોઈ હળવી ટેબ્લેટ ના આપી, તમે કોઈ જગ્યાએ હરિગુણ ન ગાયો, 4 વેદ આ પુરાણનો સાર શું છે એ તમે ન ગાયો. બધા શાસ્ત્રમાં પરમાત્માનું પરિપૂર્ણ વર્ણન ન કર્યું તમે, એમાં હરિગુણને તમે માન આપવું જવે એ તમે ન આપ્યો. ઓહો! અને જો હરિગુણનો કેટલો મહિમા છે, શું છે? નારદ પોતાની કથા કહે છે કે આગલા અવતારની અંદર હું એક દાસી પુત્ર હતો, સામાન્ય માણસ હતો. મારીમાં 7-8 ઘરના વાસીદા કરતી ને કંઈક મળતું, એમાં અમારું પેટ ભરાતું, તોય ભૂખ્યા રહેતા બા. તો અમારું આ પેટ નહોતું ભરાતું. એક દી સંતો ચાતુર્માસ કરવા માટે આવ્યા. ચાતુર્માસ કરવા માટે સંતો આવ્યા અને રોકાણા. હું મારી બાના સેવા કરવા જાવી. બોલે વાહ કે અમને કઈ ખાવાનું મળે. હવે સાધુના પત્રાવળામાં કઈ પડ્યું જ ન હોય બા, એ તો આપણું અડધું હેઠામ જાય બા. પાન છે દેવ છે નો બગાડ ન થવો જોઈએ, ભાગવત સમજાવે. સાધુ વિસળીને બધું પી જાય, સાધુ વિસળીને બધું પી જાય. છતાં અમે પત્રાવળો ઉઠાડીને મૂકીએ છીએ, ખાડામાં નાખીએ, તારે નખે નખે કઈક પ્રસાદ સોટ્યો હોય એનું જે મળે ખાઈને પાણી પીને હોઈ જતા. પણ અમને સંતોનો સંગ થયો. એટલે નારદજી કે છે મેં આગલા અવતારમાં સંતોને કીધું તમારે મને વિના મને વાર આવશે નહીં, તો મને હારે લઈ જાઓ. સંતો કે તારે ઘેરે કોણ છે? કે મારી બા છે. તો પહેલા એની સેવા કર, એની ફરજ પૂરી કર. એની ફરજ વિના સાધુ ન બનાવીએ.
એને આજ્ઞા હોય એ હોપે સંકલ્પ કરાવીને કે આથી આ દીકરો અમારો ને તમારો, તમે સાધુ બનાવી શકે ને વળી પાછા કસોટી થાય પછી મૂંડીએ. અને અત્યારે આવ્યો નથી ને મૂંડ્યો નથી, આવ્યો નથી મૂંડ્યો નથી. એટલે 12 મહિનામાં તમે જોવો તો કાંઈક ને કંઈક ભોપાળા આવે. બા પેલા કસોટી થતી, બા પેલા કસોટી થતી. એટલે કીધું એમ નહીં, તું પહેલે ફરજ તારી પૂરી કર, તારી માની સેવા કર. તાર સંતોને કીધું કે સંતો હું ઘેરે તો રહું પણ મને હોરવે એવું કંઈક કરો, હું હવે ન રહી શકું. તારે કે એક મંત્ર મને આપો, એવો મંત્ર આપો કે ઘેરે કરી મને શાંતિ મળે, ઘેરે સંતોષ મળે. તારે સંતોએ મને મંત્ર આપ્યો હતો, ભાગવતનો મહામંત્ર, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શ્રી કૃષ્ણાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શ્રી કૃષ્ણાય. આ મને મંત્ર આપ્યો છે કે આ મંત્રનો જાપ જપજે. અને સાધુ વયા ગયા. હું મંત્રનો જાપ જપવા લાગ્યો. સમય જતા એવી ઘટના બની કે મારી બા ગાયોને ગૌશાળામાં નિર્ણ નાખવા માટે ગયા. ત્યાં મારી માને સર્પ ડસ્યો. મારી માં મરતા મરતા ગાના પૂછડે હાથ અડી ગયો, વૈકુંઠે પહોંચી ગઈ. જયારે હું અવાર જાગ્યો ત્યારે ખબર પડી તો મારી માં તો ગમાણમાં પડેલી. એક બાજુ દુઃખ થયું, એક બાજુ આનંદ થયો કે શું નરસિંહ મહેતાએ કીધું હતું ને, એકનો દીકરો વયો ગયો, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસ્યું શ્રી ગોપાલ. ભલું થયું, જે થયું મારો ઠાકર કરે તે ઠીક કરે બાપ, હવે મને કોઈ રોકે નહીં બાપ. એમ આવો જ વિચાર આવ્યો કે હવે તો મને સાધુ ના ન પાડી શકે. મારી માની પાછળ જે કઈ સંપત્તિ પડી હતી બધી સત્કર્મ કરી નાખ્યું. અને હું જંગલમાં જઈ મારા સદગુરુએ જે મંત્ર આપ્યો હતો એ મંત્રનું જાપ જપવા લાગ્યો. અને એ મંત્રના પ્રતાપ સાંભળજો, નામનો મહિમા નારદજી ગાય છે. એ મંત્રનો જાપ જપતા જપતા મારી અંતિમ ક્ષણ આવી, મારું મૃત્યુ થયું. અને એ નામના પ્રતાપે બ્રહ્માજીના ખોળામાંથી માનસ પુત્ર તરીકે મારો જન્મ થઈ ગયો. ક્યાં દાસી પુત્ર, ક્યાં બ્રહ્મા પુત્ર. એક નામનો પ્રતાપ કૈલાસમાં જઈ શકે, વૈકુંઠમાં જઈ શકે, બ્રહ્મલોકમાં જઈ શકે, મૃત્યુલોકમાં જઈ શકે. આ પાસ મળી ગયો. આ પાસ કેવલ હરિનામ, હરિનામ શમનનો પાસ બધી પોગાડી દે. એટલે આ મારી કથા મેં તમને કહી છે. એટલે વ્યાસ તમે સત્રમાં પૂર્ણમાં હરિગુણ ન ગાયો. એટલે તમે હરિગુણનો વિસ્તાર કરો જેથી લોકોને ખ્યાલ આવે કે હરિગુણનો મહિમા શું છે. લો મારા પિતા બ્રહ્માએ મને 1 શ્લોકી ભાગવત આપ્યું છે, એનો મેં 17 શ્લોકી ભાગવત કર્યું છે, હું તમને આપું. અને એ 17 શ્લોકી ભાગવત વ્યાસજીને આપી નારદજી જાય છે. અને એ વ્યાસે સુતજી કહે છે 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ વાળી ભાગવત મહાપુરાણની રચના કરી નાખી ટૂંકમાં. અને ભાગવત મહાપુરાણ એ મારી તમારી સામે પડ્યું છે. એ વ્યાસે લખ્યું, વિસ્તાર કર્યો. પણ જ્યાં બધો વિસ્તાર કર્યો તો વિચાર કર્યો કે આ ઘેરે ઘેરે પોગાડે કોણ. મુશ્કેલી એ આવી, ઘેરે ઘેરે પોગાડે કોણ. એ વખતે કે પ્રેસ ખાના થતા નહીં કે કોપી બહાર પડે. એ વખતે ભાગવત ભણાવવું પડતું. અને એ ઘેરે ઘેરે પગાડે તો એ કોણ કરી શકે? યુવાન. અબ ક્યાં કરે? અને એ પાછો લાયકાત હોય તો ને. વિચાર આવ્યો કે હા મારો દીકરો સુખદેવજી છે, પણ એ તો ઓળ પછડો ઓઢી નીકળી ગયેલો બાપ. એનો નિયમ કે ગા ધોવે એટલી ઘણી ઉભો રે, બાકી ઉભો ન રે. અને ઓળ પછીડો ઓઢી નીકળી ગયેલો, એને મારે કેમ બોલાવો ને કેમ ભણાવો? સુખદેવજી મહારાજની કથા એવી છે બાપ, માનવ ઉદરમાં 18 વર્ષ સુધી રહ્યા. બહાર નીકળ્યા એટલે ઓળ પછીડો ઓઢીને હાલતા થયા. પાછળ વ્યાસ પડ્યા, બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. સુખદેવજી મહારાજ કહે છે કોણ કોનો બેટો ને કોણ કોનો બાપ? હું તારો બાપ 17 વખત થયો, આવ્યો વાહે બાપ, આવ્યો વાહે. કોઈ કોઈનો દીકરો નથી, કોઈ કોઈનો બાપ નથી બાપ. નહીં બેટા ઉભો રે, નહીં બેટા ઉભો રે. પણ બાપની મમતા છે ને, પાછો દોડે છે. એમાં એક સરોવર આવે છે, સરોવરમાં દીકરો સ્નાન કરે છે.
એમાં વ્યાસ નીકળ્યા, સુખદેવજી મહારાજ નીકળ્યા. પણ સાંભળો, સુખદેવજી મહારાજ નીકળ્યા ત્યારે કપડા ન પહેર્યા. વ્યાસ જ્યારે નીકળ્યા એકદમ દીકરીઓ બહાર નીકળી કપડા પહેરવા લાગ્યા. વ્યાસ કહેવા લાગ્યા, હું તો તમારો બાપનો પણ બાપ છું, મને જોઈને તમે કપડા પહેર્યા. મારો યુવાન દીકરો 18 વર્ષનો નીકળ્યો તાર તમે કપડા કેમ ન પહેર્યા? દીકરીઓ ઉપદેશ આપે છે કોને? દાદાને. કે દાદા, તમારો દીકરો આથી નીકળ્યો ને એને કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે ને ભાન નથી. એના મોહ કોઈ મમતા કોઈ વિકાર નથી, અને તમારામાં બધું બળ્યું છે એટલા માટે પહેરવા પડે છે. મારામાં મોહ કા કોને કીધું કે અમે કહીએ કા એટલે દીકરા દીકરા કરીને વાહે દોડો છો ને બા. આ મોહ ને તો શું, આ મમતા ને તો શું? આ તમારી મોહન મમતાની પાછળ દોડી જાય છે, અને તમારા દીકરાને એ ખબર નથી કે હું સ્ત્રી છું પુરુષ છું. જેને કામનાને બાળી નાખ્યો છે બાપ, શિવનો અંશ છે. દાદાને ઉપદેશ ન લાગ્યો, મમતા ખેંચી પાછી. દીકરા આવ ભરે સુખદેવજી નો ભાર્યા. એમાં ઝાડવાનું વન આવ્યું, આંબાનું વન આવ્યું, આંબાની કેરી લાગી અને ઝાડવા બોલ્યા. આપણે ઝાડવા બોલે કે હા બોલ્યા? શું બોલ્યા? ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા. જાણવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારીનો આત્મા. જીરે ઉપકારી એનો આત્મા. ઉપકારી એનો આત્મા. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા. ત્યારે પોતાના ફળ ન ખાય ભાઈ, એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા. જીરે ઉપકારી એનો આત્મા. જીરે ઉપકારી એનો આત્મા. ઝાડવા કારે પોતાના ફળ ન ખાય બાપ, પૂરું કાર્ય છે. અને ઝાડવા બોલે હે દાદા પાછો મળતું, તારે કરતા અમે હારા. તને એક ફળ મળ્યું કે વાહે દોડે, અમને 1000 મળ્યા, અમને 1000 ફળ લાગ્યા છતાં અમે મમતા ન રાખી બાપ, અને બીજાને માટે અમે ફળ આપી દીધા. ઝાડવે પોતાના ફળ ન ખાધા, અમે આપી દીધા છે. હા હા, અને તને એક ફળ મળ્યું છે ભાવ, અને એની પાછળ હું હાલ્યો ભાવ. તારી કરતા અમે હારા, જો મેં મોટા થયા ફળ લાગ્યા તારે નહીં. આમને ફળ મળ્યા, આંબાને કેરી આવે તો આંબા નમે, નમે જગત ને ગમે બાપ. મોટાની સંપત્તિ મળે ને પછી નમતા શીખી જાય. મોટાઈ મળી જાય, માન મળી જાય, પણ એ નમવું એ કઠિનતા છે. અમે આજ આટલા બધા ફળ મળ્યા છતાં મેં નેમા એટલે જગત ને ગમ્યા. અને સાંભળો દાદા, આ ઉનાળાનો તાપ છે, અમે માથે તપીએ છીએ. ઝાડવા તપે ને, ઝાડવા તપે અને મને તમને મધુરી મીઠી સાયડી આપે બાપ, એ ઝાડવા. અલે કીધું સરોવર તરોવર સંતજન સોથા બરસત મેં, પરમાર્થ ને કારણે સારી દરિયા દે. સરોવર કાળે પાણી ન પીવે, આપણને આપી દે. ઝાડવા પોતે ફળ ન ખાય, આપણા માટે આપી દે. એટલે ઝાડવાએ કીધું કે આ તારો દીકરો જગતના માટે છે, ધર્મના માટે છે, રાષ્ટ્ર માટે તારો દીકરો જાતા હોય તો બાપ મમતા છોડી દેવા. એની ફરજ પ્રમાણે છે. એ સાધુ છે, સંન્યાસી છે, જેને દેશ માટે, રાષ્ટ્ર માટે, સનાતન ધર્મ માટે ફકીરી પહેરીવા, અને એની પાછળ તું પડે. સરોવર તરોવર સંત જન, સંતો ઘર હું લેવા છોડે છે.
અને ઘર છોડી વળી પાછા સમાજમાં લેવા આવે છે. આ જેટલા જેટલા ઘર છોડીને વળી પાછા સમાજમાં શું આવેનું કારણ એ છે કે ગયા છે એનો અનુભવ કરી અને મને તમને આ ઘર સુધી પકડવા માટે બાપ આ સંસારમાં કઈ સત્કર્મ કરી લેજો, અમારો અનુભવ તમને કહીએ છીએ. સંસાર છોડી સમાજમાં આવે છે એ પરમાર્થી ધર્મ છે. મેં કાલે કીધું હતું ને, અમે અમારી ફરજ બજાવવા માટે આવ્યા છીએ. સંતો કદાચ મારા તમારા ગામમાં આવે, ઘેરે આવે તો મને તમને હાસી દિશા બતાવવા માટે બાપ. અને સંતો રાષ્ટ્ર માટે છે. હું ઘણી વાર બોલું રાષ્ટ્ર માટે બાપ. રાષ્ટ્ર માટે જયારે બલિદાન દેવાનું આવશે ત્યારે પહેલા અમારા સાધુડા આપશે. પછી વાતો કરનારા પરવસન કરનારા તો વ્યા જાય બાપ, ભૂગરમાં વ્યા જાય, હંતાઈ જાય સાધુ તે દિવસે. શું કામ કે રાષ્ટ્ર માટે, દેશ માટે એ પોતાના માથા આપી દેવા. આપણા સંતો પણ ગાય છે, માથડા કપાવાય મે ઘંટી માયો માથડા કપાવાય મે ઘંટી માયો માથડા કપાવાય મે ઘંટી માયો બલિદાન આપ્યા, જેને માથા આપી દીધા. ગુરુ ગોવિંદસિંહને કહેવામાં આવ્યું કે બાપ તમે આ ધર્મ અપનાવી લો, નગર તમને દિવાલમાં સણી લેવામાં આવશે. કાંઈ વાંધો નહીં, ધર્મ પલટો તો નહીં કરીએ. ગુરુ ગોવિંદસિંહના 2 બાળકો દિવાલમાં છણવામાં આવેલા. આયા ઊંચી જાય ઈકડા પગે કે માની મમતા દાદી મને આમ જોવે કે દિવાલ પડી જાય. બાદશાહ વિચાર કરે કામ આમ થાય છે, માન મારી નાખો. ગુરુ ગોવિંદસિંહ દિવાલમાં સણવામાં આવ્યા હતા. પોતાના દીર કરે બલિદાન આપ્યા રાષ્ટ્ર માટે, ધર્મ માટે. જેને માથડા કપાયા છે. આપણે તો કિસાનો બેઠા હતા, આપણને ખબર હોય. જયારે બાજરો વાવવામાં આવ્યો ત્યારે ખડ ઉગી ગયો હંધાને, અને બીજું બધું બહુ ઉગે. ખડ ઉગી ગયો ને બાજરાને દાણા કે ઉગતો નહીં હો, આ માણસનો ભરોસો નહીં. ઉગીમાં રહેવા દે. બાજરો કે મારું કામ ઉગવાનું છે. ઉગ્યો તો ભલે ઉગ્યું, પણ બાપ માથે ડુંડી નો આવવા દેતો. અરે ડુંડી આવે તો ભલે આવે, થોલી નો આવવા દેતો. થોલી આવે તો ભલે આવે, પણ દાણા નો આવવા દેતો. બોલો કે નહીં, મારું કામ ઈ છે. હે દાણા લાગ્યા તારે બહેનો બધા દાંતડા લઈને ઉપડ્યા ને વાહે કાપો બાંધી માથડા કપાયા. લડી લીધા બાપ. ખડે કીધું કા ભાઈ મેં તને કીધું ને આ માનવી તો માથા ઉપાડી લીધા. માથા ના પછી વાઢી આપણે જોઈએ જૂના જમાનામાં ગાડામાં લઈને ઘેરે આવે. ગામના પાદર ખડા વાળે હોય તો કેવું લીપણ કરે, ગાયનું બધું હાંકે ને ખડું કરે. હવે તો બધું અલર આવી ગયું. ઓલાન જોયું હાશ ગાયના સાનું લીપણ કરીને કેવો અમારો ઢગલો કર્યો. જો માન મળ્યું, ઓલો કે રહેવા દે, માન નથી મળ્યું. હા આ ગાયનું લીપણ હમણાં ભૂખા કાઢી નાખશે. રેકડા કે હલર લાવીને બાપ એવા પીલ્યા. ખડકે કા મેં કીધું તું જો તારી દેશા. ઓલો કે ભલે જે કર્યું એ, પણ અમારામાં ડુહા કાઢી નાખ્યા. હે મારા બાપ ડુહા કાઢી નાખજો, આમાં ઘણા ડુહા ગરી ગયા. બાપ જો ડુહા નીકળી જાય તો જામી જાય બાપ,
પણ ડુહા હે ભૂકા કાઢી નાખે. ઓલા કે ભલે અમે ગમે કોઈ ડુહા નીકળી ગયા, આજે ડુહા નીકળે તારું શું થાય તું જો. ઘેરે લાવીને વાસળીમાં ઢગલા કર્યા, કોઠીમાં પૂર્યા. કા કોઈ કોથળામાં સીવા. હું જાણો મેં તને પેલા કીધું આનો ભરોસો કરીમાં. વળી પાછા બાદરને કાઢીને ઉપડે ચડાવ્યા. કાં ચડ્યા ઉપડે? ભલે ઉપડે બેનું ચડાવ્યા, પણ કાંકરા કાઢી નાખ્યા. એ મારા બાપ આ ઉપડું લઈને બેઠા છે હો બાપ. કોક ઉપડે ચડજો, જો ચડશે ને કાંકરા નીકળી જાય. કાંકરા કોને કહેવાય આપ જાણો છો બાપ. જો કાંકરા નીકળી જાય તો મજા આવે. ઓલા કે ભલે જે કર્યું ઉપડે છેડ્યા, પણ કાંકરા બધું નીકળે તો ગયું બાપ. કહો જણ ગયું. હા પછી ડબ્બા પેટીમાં પૂર્યા. જો કેવા અમને હાંસવા નથી. ક્યાં લઈ જાય તું? જો ભરેલી ઈંડોણી લીધી, બેને હારી ઓઢણી ઓઢી. આને એમ કે ક્યાં લઈ જાય બાપ? ગયા ઘંટીએ કોઈ કે દળી નાખ્યા, લોટ કરી નાખ્યો. કા ભાઈ મેં તને પહેલા કીધું લોટ પોટ થઈ ગયો. પેલી નાખ્યા નો દયા આવે. હા 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 હજી કઈક બાકી છે. બેને ગોઠણિયા વાળા નાખ્યા કાઠરોટમાં. પાણી નાખ્યું, મીઠું નાખ્યું. તાણ હોય તો નાખવી પડે બાપ. વધારે થઈ જાય તોય ઉપાધિ. મીઠું ખારું છતાં નામ મીઠું. કા સમજ્યા જેવું છે બાપ. જોતા પ્રમાણે મીઠું નાખ્યું. હા 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 હજી પીલા થા પાછું મીઠું નાખ્યું. હા એવા ખૂંજા એવા ખૂંજા એવા ખૂંજા. હવે કેરી નાખ્યા ગળ્યા. હજી દિયાને આવીને ટપાકા બોલાવ્યા બાપ. હજી હું ખામી છે બાપ? તે મારે છો બાપ. હે તો દિયાને આવીને નાખ્યા ઊંધા ને હવળા તાવડીમાં. હો બાપ ગરમ કરી શેકી નાખ્યા બાપ. તારે બાજરા રોણું આવ્યું કે તારી વાત સાચી છે, પણ અમારું બલિદાન છે. અને આ રોટલો કે ઠાકર મંદિરે જાય, શિવ મંદિરે જાય, કઈ ભૂખ્યાના પેટમાં જાય, કોઈ સાધુના મુખમાં જાય છે, તો બાપ અમારું આ બલિદાન છે. અમારું બલિદાન એળે જાહે બાપ. અમારું બલિદાન એળે જાહે. કોઈ સંતના મોઢે જઈએ, કોઈ ભૂખ્યાની બાપ ત્રુજા શાંત કરીએ, કોઈ ગરીબના પેટમાં જાઓ તે દેમતા ભલે અમને જે કર્યું એ બાપ. પણ લેખે તો ગયા ને બાપ. પણ આ જગતમાં કોઈ ખાનારા ન મળ્યા. ખાનારા એટલે આ સાધુડાના શબ્દો છે. કોઈ વાગળવા વાળું ન મળ્યું, કોઈ વિચાર કરવા વાળું ન મળ્યું. જેના આ શાસ્ત્ર માટે ધર્મ માટે જેને માથા આપી દીધા એને વાગળવા વાળા કેટલા, આને પચાવવા વાળા કેટલા, અને સમજવા વાળા કેટલા. સદગુરુ કે એક બે મળી જાય તો બાપ અમારું બલિદાન લેખે થઈ જાય બાપ. સાધુ શું નથી કર્યું બાપ? હે સંતોએ મારા ને તમારા માટે ઘણું કર્યું છે બાપ. આને આગળ કીધું માથે ઓઢિયો પગમાં બાંધા ઘૂઘરા રે. માથે તમારા માટે ચણિયો પહેરી રાતભર નાચ્યા, પણ જોનારા નો મળ્યા. નરસ્ય ભર બજારમાં નાચે રાધે ગોવિંદ રાધે ગોવિંદ. મીરા એકલી નાચે બાપ, પણ કોણ બાપ? જોવા વાળો નહીં. અલે કીધું સરોવર તરોવર સંત જન સોથા બરસત મેં. હે આ પરમાર્થી છે બાપ. અત્યારે તો મોટરું છે બધું ખબર છે. 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા કહો આખે આખીને કેટલું પાતા બાપ. માથું કૂટે માનવી તારે એક વીઘો જમીન પાય. મારો રામડો રેજે તેથી નવખંડ લીલા હોય બા. આ ત્યારે એની કૃપા થાય. આ ચાર વસ્તુ પરમાર્થી છે બા.
આ કોણ બતાવે? જાણવાય કીધું હે દાદા પાસો વળ, તારો દીકરો રાષ્ટ્ર માટે જાય છે, તારો દીકરો ધર્મ માટે જાય છે, બીજાનું કલ્યાણ કરવા માટે. એ તારો દીકરો તારો એકલાનો નથી, એ જગતનો છે બા, એ જગતનો છે. તોય દાદા પાસા ન વળ્યા. છેલ્લે ઠાકી ગયા. તારે કીધું કે જા બાપ મારે કોઈ વાંધો નથી, પણ ગુરુ કરતો જનક મહારાજને કરજે. આ મગજમાં ખૂચી ગયું કે મને મારા બાપાએ એમ કીધું કે ગુરુ કરતો જનક મહારાજને કરજે. એટલે સીધી જનકપુરની યાત્રા. અને અહીંયા વેદાંત ભૂમિ, દેશ હતા વિદેહી મહાપુરુષ બા ને અજ્ઞાની સરસાવો થાય, બીજી વાત ન થાય. પરવાનગી માગે કે મારે જનક મહારાજ સાથે મુલાકાત કરવી છે, જ્ઞાની સરસા કરવી છે કે મહાત્મા નામ નોંધણી કરાવો, હવા મહિના પછી વારો આવશે, લાઈનમાં ઉભા રહો. સુખદેવજી મહારાજ જીવન હવા મહિનો લાગે તો આપણે કેટલો ટાઈમ લાગે? હવા મહિનો સુધી લાઈનમાં ઉભા રહે. જો હુઈ જાવ, લાઈન તૂટી જાય તો વારો પાછળ જાય. જનક મહારાજની પાસે જ્ઞાન ગ્રહણ કરવા માટે હવા મહિના સુધી આ લાઈનમાં ઉભા રહ્યા, વાડ જોઈ. આપણે ઘડી બેહી શકતા નથી, ક્યાં ઊંચા નીચા થાય એવા. આ જ્ઞાન લેવા જ બેઠા છે ને. 1.5 કલાક થાય ત્યાં ખિસ્સામાં ઓલી 28 ની પડી હોય, ઊંચા નીચી થાય બા. થાય કે ન થાય? તે બાપુ એન્ટર પાડે તો હારું. બાપુ ભાન વગર નો છે, બધી ખબર છે બા. બીડી ઊંચા નીચી થાય કે બાપુ એન્ટર પાડે તો બહાર જઈને ખાઈ લેવો બા. કાયર થઈ ગયા, કાયર બા. હે 28 ની બીડી ને આમ કહ્યું તો બાપ ખામ તારા શા ભાર છે બાપ? મારે તારી જરૂર નથી, મારે જ્ઞાનની જરૂર છે. મર્દ હોય તો ભાંગીને નાખી ન દેવા. પણ 28 ની બીડી 5 મણ કાયા ને 12 ખાઈ જાય, પણ મર્દનો 200 ઘા નથી કરી શકતો. આ કાયરતા, આ નબળા. આપણે બીડી સાંભળે, આપણને ચા સાંભળે, આપણને પાણી સાંભળે. હે 3 કલાક આપણે ન કરી શકીએ. આ હવા મહિને હોજી લાઈનમાં ઉભા. ભજન વાળા તમે જોજો, રાતથી ભાંગતી એવા ભજન ગાય, એવા ભજન ગાય. બહુ મેરું ડગે પણ જેના મંડા ડગે ની પાનબાઈ, ભલે ભાંગી ભલે બ્રહ્માંડ, આવું બોલતો હોય. મેરું ડગે પણ જેના મંડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ તો મારું મન નો ડગે. અને જ્યાં ભજન પૂરું થાય તે બીડી ક્યાં? અરે તારી ભલી તો હમણાં મેરું ડગાવતો હતો, બીડીમ ગયો. સંતો કેવા કેવા ભજનો મૂક્યા છે આપણને, છતાં આપણે ડગી જઈએ છીએ. જય હો. ભાગી પડે ભલે બીડી ભાંગી નાખ. મેરું તો ડગે પણ જેના મને રાખે નહીં, ભાગી પડે ભલે બ્રહ્માંડ રે, ભાગી પડે ભલે બ્રહ્માંડ રે.
આવું ભજન હાલતું હોય બાપ. આવડો સત્સંગ હોય તો બીડી કેમ હાવરે? મેરું નહીં તારી બીડીને ભાંગી ના, તારી ભ્રમણાને ભાંગી ના. જો કાંઈક મેળવું હોય તો બાપ. ઘણા સંસાર છોડવાની વાત કરે, સંસાર છોડે તો ભાગેડું કહેવાય. બાપ તું પેલા બીડી શું હોય, માવા શું હોય, તમાકુ શું હોય, તો આસો મરતો છોડવા જેવું છોડ ને બાપ. બાકી દૂરની વાત છે. આજ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુખદેવજી મહારાજ હવા મહિનો સુધી ઉભા રહ્યા. ત્યારે મળે એમને મળે બાપ, એમને લોચો નથી કે જડદન મળી જાય. હવા મહિના સુધી વાટ જોઈ, વારો આવ્યો. હવે એક વ્યક્તિ જાય એટલે સુખદેવજી નો વારો છે, પણ એક પગ ઉમરાની બહાર ને એક પગ ઉમરાની બહાર. અને આમ જોયું તો બાપ ના કોઈ સંતય નહોતા, કોઈ જ્ઞાની પુરુષો નહોતા, કઈ લાઈન નહોતી. તો જનક મહારાજ તો સુતા થા. આહા. અને એમાં સુખદેવજી મહારાજે જોયું તો શું જોયું? જનક મહારાજ સુતા હતા અને સુનૈના એ પણ સુતા હતા અને એની માથે હાથ જનક મહારાજ નો. અને સુખદેવજી મહારાજ ભડક્યા. આટલું જ જોયું કે ભડક્યા કે હા હા મારા બાપે મને આયો ધક્કો ખવડાવ્યો. આ તો એક સંસારી જીવડો છે, માયાવી જીવડો. આ તો મહેલમાં છે. આને આ વિચારમાં આંખ બંધ થઈ ગઈ. ઉમરા વસાળ આંખ બંધ થઈ ગઈ. નિંદ્રા આવી સપના આવ્યું. સપનામાં સુખદેવજી મહારાજના વિવાહ થયા. 7 છોકરા બા. 3 ગામ માગે તો પૂરું ન પડે. આહા. માગીને થાકી ગયા ને ઘરના કે હાલો કઈક મોટું ગામ હોય ને જાવી, નગર આ છોકરાનું પૂરું કેમ કરવું બા. 2 ખંભે નાખ્યા, 2 કડે ટીંગાણ્યા, એક માથે બેહાર્યો, 2 ઘરવાળી તેડ્યા હાલ્યા લપસિંદર બાપ. મોટું ગામ હોય, સારું ગામ હોય ને આપણે જઈએ, તમે કર્મકાંડ કરો ને કઈક ભેટ પૂંજા મળે તો છોકરાનું પૂરવું પડે. આમ નીકળ્યા, એમાં તાક વળી પાસે આંબાનું વન આવ્યું, એના નીચે બેઠા. છોકરા કીધું કે બાપુજી ભૂખ લાગી છે. બટા કાંઈ નથી. અરે પપ્પા છે પણ તમે દો તો થાય ને. કે શું છે? આ કેરી છે, તોડી દો. અરે બેટા કોકની વાડી છે, કોકના આંબા આપણે ન ખવાય. હે પણ બાપુજી ભૂખ લાગી, 7 દિવસથી ખાધું નથી. હો માને દયા આવી કે છોકરા છે, આપણે રોડવે લઈએ, છોકરા કઈ રીતે ભૂખ્યા રહી શકે? હે પણ દેવી આ ને આપણે ચોરી નથી કરવી, છોકરા માટે થોડું કેરી લેવી છે. માલિક આવે તો કહેજો ભાઈ જે સજા કરવી કરો, છોકરા ભૂખ્યા એટલે તોડી છે બા. માલિક કાંઈ નહીં કે પપ્પા ભૂખ લાગી છે. અબ કરે ક્યાં? લાવો તોડું બાપ. આમ આંબા ગયા પણ આંબા નહીં બા. છોકરા કે પપ્પા ઠેકડો મારો. ઠેકડો માર્યો તોય નો આંબા. પપ્પા જોરથી ઠેકડો માર્યો. બાપુજી જોરથી ઠેકડો માર્યો. હાસો ઠેકડો ઉમરાવસર લાગી ગયો ને ભડકાણું 12 હાથ. હાસો ઠેકડો લાગ્યો ઊંઘમાં. 12 હાથ ભડકાણું, આંખ ઉગડી ગઈ. આ મારા લગન, મારા છોકરા અને કેરી તોડું. ક્યાં સામેથી જનક મહારાજ બોલ્યા, સુખદેવજી બટા કેટલી કેરી તોડી તમે? કેટલી તોડી બા? બોલા કે ઊંઘમાં હું સપનું મને આવે, છોકરા મારા કેરી હું તોડું. આને કેમ ખબર? એટલે કહેવાય દેહ સતા વિદેહી બાપ. તમને કેમ ખબર કે બાપુ કેરી તોડું છું ઊંઘમાં છું? બાપ મને એ બધી ખબર છે, તારા બાપાએ મોકલ્યો છે. એ તે બ્રહ્મણાઓ ક્યાં ભટકી ગયો? જોઈ લીધી માયા. મારો હાથ મારી સ્ત્રી માથે હતો, એમાં તું ભડી ગયો. એમાં બધી બલા બેઠી થઈ ને. મારો બીજો હાથ ક્યાં છે તું જો. એ તે ન જોયું. કઈક જોવા જેવું જોવાય બાપ. મારો બીજો હાથ જગતી સગડીમાં છે બાપ. એક સંસારમાં હાથ છે, એક જગતી સગડીમાં છે. સુખદેવજી જે જગતી સગડીમાં હાથ નાખી શકે ને એને સંસારમાં રહેવાનો અધિકાર છે, બીજાને નહીં બાપ. એક પગ સંસારના સાબડામાં હોવો જોઈએ અને એક પગ ધર્મના સાબડામાં હોવો જોઈએ. એ સીધો વૈકુંઠ પગ. એવા સુખદેવજી મહારાજને પરસેવો વળી ગયો. ભૂલ તો થઈ છે.
આપ મારા ગુરુ થાવ. તમારા બાપુજી સરનામું પાકું આપ્યું હતું પણ તમે નાપાસ થયા. નીકળો. નહીં, આપ મેરે ગુરુ બનો. નહીં, નહીં ગુરુ બનો. હોલેવા ના પાડો છો સુખદેવજી મહારાજ, ક્યાંથી આવ્યો છું? આશા લઈને આવ્યો છું બાપ. હોલેવા ના પાડો. જે ગુરુ માથે શંકા કરે ને ચેલો મૂંડવો કેમ બાપ? જે ગુરુના ચારિત્ર જોવે ને ચેલો મૂંડવો કેમ? મારી ભૂલ થઈ ગઈ. તારે કે બાપ શેલો કરું એક શરત, આલે આ થાળી કર્યો ગા, આમાં પાણી ભર સલોસલ, પાણી ભરી અને મારી જનકપુરીની હાથ પ્રદક્ષિણા કરી, એક ટીપું ન પડે શેલો મૂંડું બાપ. કબૂલ છે? કબૂલ છે. ફરો ફરાય બા. હાથ પ્રદક્ષિણા સુખદેવજી મહારાજ કરી, પણ વિચાર ક્યાં હતો? એક ટીપું પડશે તો બાપ મારો ગુરુ, મારો સદગુરુ નહીં થાય બાપ. મને ઉપદેશ નહીં આપે, એની સુરતા સાંભળ્યામાં લાગી ગઈ બાપ. એક ટીપું ન પડવા દીધું, પછી ઉપદેશ આપ્યો, જાઓ જંગલમાં ભજન કરો. આવો સુખદેવજી મહારાજ. જે ઓળ પછી ઓઢી નીકળી ગયો વ્યાસ કહે, અને એને મારે કેમ કેવું તું અહીંયા આવ? આવે નહીં, ઘડીક ઉભો રહે નહીં. જે ભાગી ગયેલો માણસ, સંસારથી ભડકેલો માણસ, હવે શું કરવું? તો અધિકારી તો ગોતવો પડે. એટલે પોતાના શિષ્યોને કીધું કે લો, હું તમને ભાગવતના વેણું ગીતનો એક શ્લોક આપું છું, આ તમે પાકો કરો, જંગલમાં ગાવ, પણ અધૂરો ગાજો. અધૂરો, પૂરો નહીં. અને હા, સામે આલી કોઈ એમ કે પૂરો ગાવ તો આપ ગાજો, અધિકારી મળી જાય. જોજો ભાગવતના શ્લોકની તાકાત કેટલી. દરેક શ્લોક એક મંત્ર હે બા. તાકાત કેટલી. ઓલા જંગલમાં આવે, ગાયું ચરાવતા ચરાવતા ગાય છે બા, શ્લોકનું પઠન કરે છે. બ્રહાપીડમ નૈતૈવ રૂપમ કર્ણો કર્ણિકારણમ. બ્રહાપીડમ નૈતૈવ રૂપમ કર્ણો કર્ણિકારણમ. વિભદ્રવાચ કનકપીચ હે જંતિમાલમ. વિભદ્રવાસમ કનકપીશ વૈજયંતિમાલમ. હે જંતિમાલમ. અઘરો શ્લોક ગાય. ગાયો ચરાવી હાંજે આશ્રમમાં આવે, કોઈ મિલા કે ન મિલા. બીજા દિવસ ગયા, કોઈ મિલા કે ન મિલા. ત્રીજા દિવસે દૂર ગયા. એક મહાત્મા બોલ્યા, વાહ વાહ, કા શબ્દ હે. आप अधूरो सोलो खुलेवा गाओ, आप पूरो गाओ. महात्मा ना शब्द निकला. वाह. शिका में श्लोक ने अंदर बताया, ब्रहापीडम જેને માથે મોર પીછાનું મુંગટ છે, કળકળમાં જેનું દર્શન છે, વૃંદાવનમાં રાસ રમાય છે, હાથમાં વાંસળી છે, પગની હાથી છે, બધી ગોપીઓ રાસ રમે છે, ગળામાં બેજંતી માળા છે. કૃષ્ણ ભગવાને પૂરું ચરિત્ર. અને આજ ભગવાન કૃષ્ણ બાલલીલાની વાત આવી ગઈ આમાં શ્લોકમાં, કે આજ ગોપીને ઘેરે ગયા. ગોપીને કહે, ગોપી માખણ દે. ગોપી કે માખણ કા મફત મળે? તો કાવડિયા દેવા પડે. અરે માખણ દે, મારી પાસે કાવડિયા નથી, નિકાળ. એમના મફતમાં માખણ ન મળે. અરે ગોપી દે ને માખણ, મારે ખાવું છે, ભૂખ લાગી છે, મફત ના મળે. કન્યો કે મારી પાસે કઈ છે નહીં, હું આપું. તારે ગોપીઓ કીધું, આ તારી પાસે કાવડિયા નથી, હા તો એક કામ કર, અમારે આમ ઉભો ઘડીક નાશ, અમારે આમે નાશ તો માખણ આપું. કન્યો કે મને નાસ્તા નથી આવડતું. બોલેવા ગોપી હેરાન કરો છો, બોલેવા લલચાવો છો, તું નાચ નથી આવડતું કીધું ને, નાચ. તાર કન્યો બોલો મને નાસ્તા નથી આવડતું, પણ એક કામ કરો, તમે મને શીખવાડો, એમ હું નાચ. હા ગોપીઓ કે એ થાય. જોજો આ નટખટ હાડા તને વર્ષ ગોપીઓ મળી નાચવા, કણીઓ મળ્યો નાચવા, અને એ ગોપીઓમાં મુગ્ધ બની છે. કૃષ્ણ ગો હરે મુરારી, હે નાથ નારાયણ.
નાથે, આરે કનૈયો નાથે. આને એવી મુક્ત બની કનૈયાના નાચમાં ધ્યાન મુક્ત બની ગઈ. ગોપીઓ નાચવા લાગી. કનૈયાને ખબર પડી ગઈ કે હવે લાગશે. આ બધી નાચતી રહી, માખણનો પીંડો લઈને વયો. આખો માંગલનો પીંડો. આ તો નાચે જ છે. સવારની 9 વાગ્યાની નાચતી હતી, બપોરનો 1 વાગ્યા તોય નાચે. એમાં હાહુ આવી ના આણ બાળી ગઈ. નહીં માખણનું ઠેકાણું, નહીં આનું કાંઈ ઠેકાણું. ભાઈ કરો, હું આ મંડાણ્યું છું. આ તમારો વયો માખણ લઈને વયો ગયો. આવડી 3 પેઢીની ઠપકારી. એ વખતની હાવ તો હતી જેવી બા ધોકા કાઢી નાખે. આમ જો બોલે તો આમ એ ચોપ વીજળી પડી એમ થઈ ગયો. હવે છે કાંઈ તમને ભાન? આ કાંઈ નાચગાનો અખાડો છે? નાચો જાઓ. આ ઘરનું કામ પડ્યું છે. ઓલો માખણનો પીંડો લઈને વયો ગયો. ચોપ શાંત વાત થાય. ઓલો કે આ ફોહો લાવીને પીંડો લઈને વયો ગયો. બાપ રબેડે સડાઈ દીધું બધું. બાપ આ મહાત્મા બોલ્યા, હો બાપ, વાહ પ્રભુ વાહ, તારી લીલા જાણવાની છે બેટા. આ શ્લોકનું અર્થઘટન કરે છે, એમાં આનંદ થયો છે. બાપ તારે કીધું આ પૂરો સુનાવ. તારે કીધું દાન વેણો. બાપ વાહ, કૃષ્ણ બાકે બિહારીનું આખું ચરિત્ર જ્યારે એક શ્લોકમાં આવ્યું છે. અને તારે વાહ વાહ એવા શબ્દો નીકળ્યા છે. આ પૂરો સુનાવ, પૂરો સુનાવો. આવા શ્લોક કોની પાસે શીખ્યા? અમારા ગુરુ પાસે. તમારા ગુરુ કોણ? વ્યાસ, વેદ વ્યાસ. કે હા મહાત્મા કે વાહ પ્રભુ વાહ. મનમાં થયું વેદ વ્યાસ તો મારો બાપ છે. બા ઓળ પછીડો ઓઢી નીકળ્યા હતા ને, એક શ્લોકમાં પકડાઈ ગયા. આ મંત્ર હૈ, આ મંત્ર की ताकत है, ताकत है. આવો 18 શ્લોક ગાઓ. મારા પિતા પાસે ગાઓ. હાલો બા ઉભો રે તાર નતો ઉભો રહ્યો. એક મંત્ર ની તાકાતે દીકરો હાથમાં આવી ગયો. સાંજ પડે કોઈ મિલાક હા કોણ છે? આમ જ શિષ્યો રસ્તો આપ્યો. દિગમ રૂપમાં સુખદેવજી મહારાજ પધારે. બોલે સુખદેવજી મહારાજની જય. સુખદેવજી મહારાજની જય. પિતાજીને પગે લાગે. બેટા સુખ તું કા? તું? હા પિતાજી. દેવી જો તો કોણ આવ્યું? આ તો મારો સુખ. બા પગે લાગે. બા તું મને ઓળખી ગઈ? તો મને ઓળખી ગઈ? હું તો ઓળ પછી ઓઢી નીકળી ગયો હતો. તારે માતાની આંખમાં આંસુ આવે કે બેટા દીકરો ગમે એવડો મોટો થઈને આવે ને, માં પોતાની આંખ કરે ધોકો ન ખાય. બાપ ઓળખી જાય, ઓળખી જાય, ઓળખી જાય. માં છે. દીકરો કદાચ માને ન ઓળખે, દીકરો કદાચ માને ન ઓળખે, પણ માની આંખ કારે ધોકો ન ખાય. મારો સુખ આવ્યો, મારો દીકરો આવ્યો, મારો લાલિયો, મારો ભૂરિયો આવ્યો. વાહ, એ માની મમતા છે. માં ઓળખી જાય. રબારી 2 ગાયો લાવે છે. 2 ગાયો લાવીને આંગણામાં બાંધી. બહુ ગાયો હારી હતી. એટલે એક દે એ રબારી રાયકા લોકોએ ઘરવાળાને કીધું કે દેવી આ 2 ગા છે પણ એ માં દીકરી છે. 2 ગા પણ માં દીકરી છે. આમાં માં કઈ દીકરી કઈ બતાવી દો. કે રબારી રાયકા તારું કામ નહીં, હું હમણાં પકડી લઉં એને. આમાં કઈ એની માં છે ને કઈ એની દીકરી છે ખબર કે હા હમણાં પકડી દો. ખાણ બેને નાખ્યું. બા બેન ખાણ નાખ્યું. 2 ખાણ ખાધું. એક ઉતાવળી હતી, ખાઈ ગઈ. તાર ઓલી ખાણ ખાતા ખાતા કઈક એવું કર્યું. એટલે રબારણે કીધું કે આ એની માન, આ એની દીકરી. કે પણ હું તારે સામે બેઠો, મને કઈ દઈશ ન હું છી? અને તે કેમ પરખ કર્યું કે આ એની માં, આ દીકરી? તારે કે દીકરી ઉતાળમાં ખાઈ લીધું. અને માને થયું કે હજી મારી દીકરી ભૂખી છે, એટલે પોતાનું તબડકું એની કોર કર્યું. કારણ માં છે ને દીકરીને દીકરાને મૂકીને ક્યારે ખાય નહીં. આ જનેતા બાપ છે. આ ફરક છે. માં ધોકો ન ખાય, માં ધોકો ન ખાય. સદગુરુ બતાવે છે. એટલે કીધું બેટા તું હા બેટા આવ. આજ માને હરખ થયો છે, દીકરા માટે રસોઈ બનાવે. અહીં સુખદેવજી મહારાજ ને બાપુજી વ્યાસ બે બેઠા છે. બેટા આટલા દિવસે તને બાપ યાદ આવ્યો, ઓળ પીછડે ઓઢી નીકળી ગયો તો કોણ કોણ બાપ ને કોનો કોનો દીકરો કેનાર પાછો કેમ આવ્યો? પિતાજી મારો વારસો લેવા આવ્યો. લેવા મારો વારસો લેવા આવ્યો. એટલે તમે હું લેવા આવ્યા? બે
આપણે ઇન્ટર પડે ત્યારે પાડ લેજો ને બાપ. હમણાં એમ કે તમે કઈ કિસ્સો લેવા આવ્યા છો, આવજો. ગોવિંદ મેરો, મારું મન ભટકે હો બા. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, एक बाके बिहारी नंदलाल मेरो है. एक बाके बिहारी नंदलाल मेरो है, एक बाके बिहारी नंदलाल मेरो है. एक बाके बिहारी नंदलाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, હે ગોપાલ મેરો હે, गोपाल मेरो है, ગોવિંદ મેરો હે. गोविंद मेरो है. માતાજી રસોઈ બનાવે, બાપ દીકરો વાત કરે કે બેટા તને બાપ કેમ યાદ આવ્યો, તારી માં કેમ યાદ આવી. સાંભળે સુખદેવજી મહારાજ બોલે હું વારસો લેવા માટે આવ્યો છું. બેટા વારસો લેવા માટે? હા. સત્સંગ આવા દીકરા તો ઘણાય મળે બાપ, પણ જેને સુખદેવ જેવો દીકરો મળે કે મારે તમારો એક આનોય ન જોવે, મારે તમારા ઘરમાં બહેન જ્ઞાન કરવું છે. આ વારસો અને વારસો કામ લાગે, ઓલો તો વપરાય જાય ને બાપ. બાપ પાસે આશા રાખો, નાની પાડું એની સત્ર સાયા બહેન એના આશીર્વાદની આશા રાખો. એની પાસે જ્ઞાન જે અનુભવ પડ્યો છે એને આશા રાખો. બધા દીકરા દોડે છે બાપ, ગમીને જ પાગી જાય, ખબર પડે ને કે નોખો થવાના છે બાપ, બધા ગોઠવાઈ જાય. હે નહીં, આવા દીકરા કેટલા. અમારે કાંઈ નથી જોતો, અમારે તમારે પાસે જ્ઞાન પડ્યું છે, તમારો અનુભવ પડ્યો એ જોવે છે. આવો એક સુખદેવજી મહારાજ નીકળ્યો બા. વાહ દીકરા વાહ. આને હરખ થાય કે ન થાય બા. વ્યાસજીને આંખમાં આહુડા આવી ગયા કે જેની જોતો તો વાત એ જ મળી ગયો બા. અને 18,000 શ્લોક વાળી સંહિતા ભાગવત એમ કઈ સુખદેવજી મહારાજ ભણાવી છે. સુખદેવજી મહારાજ કીધું જય શ્રી કૃષ્ણ પિતાજી તમે મને ભાગવત ભણાવ્યું છે, આપ મેરા બાપ પણ હે, आप मेरा गुरु पण है, मफत में न लेवाय, कईक मांगो मांगो. बाप न मांगे, गुरु न मांगे, बे लागू पड़ी गયું. સુખદેવજી મહારાજ કે મફત માં લેવાય ને કંઈક તો વ્યાસ ને આપવું પડે કે નહીં. મારે કઈ નથી જોતું, તારે કીધું એમ નામ જો મફત માં લઉં તો બાપ આ ફળે નહીં, ફળે નહીં, મારે કંઈક તો લેવું પડે. તારે સુખદેવજી મહારાજ ને એ વખતે વ્યાસે કીધું બેટા તારે દેવું છે કે હા, તો જે મેં તને ભાગવત ભણાવ્યું છે ને કે હા, તારા જેવો તરીસ્યો તારા જેવો જિજ્ઞાસુ કોઈ મળે ને તો પ્રેમથી પાય દેજી જા બેટા, આ મારી દક્ષિણા પગ થાય. હું માગ્યું એમને કીધું આશ્રમમાં ઓરડો બનાવી દે, મારે ઘણા શેલા છે ફરવા જવા માટે મોટર લઈ દે. હું કીધું આવું કોઈ જિજ્ઞાસુ મળે તો ને પાજે બેટા. આ કથા, આ સત્સંગ. હવે સુખદેવજી મહારાજ તરસ્યો ગોતવો પડે કે ન ગોતવો પડે બા? હે એ તરસ્યો ગોતવા નીકળે. આગળ કથા આવશે. વશી બાપજીને આશ્રમે રામજી ભણવા ગયા. માગો ગુરુ મહારાજ ન મગાય નહીં, માગો. તારે કીધું તારા જેવો કોઈ જિજ્ઞાસુ તરસ્યો મળે તો આ મેં આપેલું જ્ઞાન પાઈ દેજે. એને કોઈ ન મળ્યું બા. એટલે વનમાં ગયા. પંપા સરોવરના કિનારે એક ભેલડી બેઠી હતી બા, તરસી બેઠી હતી. ગુરુ મહારાજનું જ્ઞાન સમર્પિત કરી દીધું. આ ગુરુ જ્ઞાન, આ ગુરુ દક્ષિણા.
સદગુરુ બતાવે એ કથા મને ને તમને બતાવે. હવે સુખદેવજી મહારાજ તરસ્યો ગોતવા જાય છે અને એ રસ સુખદેવજી મહારાજ પીધો. થોડુંક આપણે પણ પીએ. આ રસને જાણે છે સુખદેવ જોગી. આ રસને જાણે છે સુખદેવ જોગી. કંઈક જાણે છે એનો નરસૈયો કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે એનો નરસૈયો કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. એ જે નરસૈયો કાંઈક સુખદેવજી મારે જાણ્યો, કાંઈક નરસિંહ મહેતાએ જાણ્યો અને એ જ રસને જાણવા માટે આજ હું તમે વીરપુર ગામને આંગણે શિરા પરિવાર દ્વારા હું તમે ભાગવત રસ માટે પીવા માટે ઉપસ્થિત થયા છે. પણ ભાગવત રસ પીતા પહેલા થોડોક સારસ પી લઈએ. હામે ઉભા રહી ગયા છે. સારસ હોય જે હોય આપણે પી અને પછી કથામાં આગળ વધી. બોલે દ્વારકાધીશની જય. હાલો ચા પી લો, પાણી પી લો. જે બહુ હારી બોલ્યા મને ગમ્યું, મજા આવી. આ ચા પાણી આ બીડીનો પ્રતાપ. બોલે ભાગવત ભગવાન કી, સદગુરુ ભગવાન કી જય. બાપા જય જય કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે. વાલો કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. એ મજા આવે તો ઊભું થવાની છૂટ છે પોતાની જગ્યાએ. આ વાહ વાળા પેલા ઉભા થાજો, એનો વાહ વયો જાય ક્યાં જાય તમારે નક્કી કરવાનું. આગળ પાછળ ના સાઈડમાં ઊભું થવું છે પણ શરમ લાગે છે. આવો મેદાનમાં પાડો. એક લઈ લો પબ્લિક છે.
રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે રાધાજીનો હાર ખવાણો બોલો 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 રાધે રાધે વૈષ્ણવમાં કાનોડો છે ચોર રાધે રાધે વૈષ્ણવમાં કાનુડો છે ચોર રાધે રાધે વૈષ્ણવમાં કાનોડો છે ચોર રાધે રાધે વૈષ્ણવમાં કાનુડો છે ચોર રાધે રાધે વૃંદાવન રાધે રાધે વૃંદાવન રાધે રાધે ગાँव गाँव में રાધે રાધે भाइयों बोले રાધે રાધે बहनों बोले રાધે રાધે बरसाने में રાધે રાધે बरसाने में રાધે રાધે यमुना तट में રાધે રાધે यमुना तट में રાધે રાધે कुंज गली में રાધે રાધે कुंज गली में રાધે રાધે राधे राधे 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 રાધે રાધે बोले सदगुरु भगवान की जय बस बस બસ બસ પરિકર્તન આવે એટલે ઊભું થવાની છૂટ છે પણ બેનો તાલમાં થોડુંક હાલવું નાચવું ઊભા ઊભા તો શું કરવું ગરબા હોય દાંડિયારા હોય ને તમને કહેવું પડે છે તાલમાં મજા આવે નહીં પૂર્ણાવતી આવે છે કે આવડી જાય બધું શીખી જાય બોલે કૃષ્ણ કનૈયા લાલ की બાપા જય जय सीताराम આ બાજુ સુખદેવજી મહારાજ પોતાના પિતા પાસેથી ભાગવત રૂપી અમૃત પીધું અને પિતાએ કીધું કે જા તરિસ્યો મળે તરિસ્યો ક્યાં મળે છે ગંગાના કિનારે તો પરીક્ષિતના કઈ રીતે પગે કથા મને તમને બતાવી સુતજી મને તમને બતાવે કે બાપ આપ જાણો છો કે મહાસંગ્રામ ખેલાણો કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવનો નાશ થયો પાંડવોનો વિજય થયો પણ સાંજ પડી દુર્યોધનનો જીવ ન ગયો એટલે અશ્વત્થામા એની પાસે જાય કે તું મારો મિત્ર છે તારો જીવ કેમ જાતો નથી કે મારા દુશ્મનના મતના સમાચાર સાંભળું તો મારો જીવ જાય તે કે તારો મિત્ર તારો દુશ્મની મારો દુશ્મન માફ કરજો તારો દુશ્મની મારો દુશ્મન એને મારા બાપને દગો કરીને માર્યો છું હમણાં માથા લઈને આવું છું અંધારો લાગ લઈ અને જાય છે આ બાજુ ભગવાન કૃષ્ણ પોતે પાસે પાંડવન લઈને ગામની બહાર નીકળી ગયા ભલેવા કે કાલે રાજ ગાદીની તૈયારી કરવા માટે કોઈ આયોજન ઘડવા માટે અને અહીંયા દ્રૌપદીના પડખામાં પોતાના 5 સંતાનો સૂતા હતા અશ્વત્થામાને થયું આ પાંડવો સૂતા છે અંધારામાં કઈ ખ્યાલ ન રહ્યો પાંચેના માથા કાપી દુર્યોધનની પાસે લાવે કે લે આ દુશ્મનના માથા એટલા બધા હેલા નથી ગાજર મૂળા તું લઈને વી આવ્યા જો આ મંજવાળામાં જોવે કે આ હા 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 આ તો દીકરાના દીકરાઓ આ તો મહાન પાપ થયું દુર્યોધનનો જીવ ગયો આ બાજુ દ્રૌપદીને ખ્યાલ આવ્યો કે મારા 5 સંતાનો મરાણા છે બાપ 5 સંતાનો મરાણા એટલા માટે પોતે રોવા લાગી માં છે ને પોતાના સંતાનો ગયાનું દુઃખ થયું રોવાનો અવાજ સાંભળી 5 પાંડવો અને એ જ વખતે દ્વારકાધીશ પધાર્યા છે શું થયું રોકો કર શાંત કરતાની સાથે દ્રૌપદી કીધું કે મારા બાળકોની કોઈ હત્યા કરી નાખી મારી નાખ્યા હું એક માં છું અને જાઓ પાંડવો દ્વારકાધીશ મારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી મારા દીકરાનું માથું ન મળે
મારનારનું માથું લાવો અને એના માથામાંથી બેનું સ્નાન કરો. આ પ્રતિજ્ઞા દ્રૌપદી કરી. પાંડવો ગોતવા નીકળી ગયા, આપ જાણો છો. એ સમયે ખ્યાલ આવ્યો કે આ પાપ તો અશ્વત્થામાએ કર્યું છે. એટલા માટે અશ્વત્થામાને જાલીને પકડીને લાવે અને દ્રૌપદીને કીધું કે જો આને આપણા બાળકોને માર્યા છે અને આનું માથું ઉતારી લઈએ અને માથે બેસીને તું સ્નાન કર. દ્રૌપદી કીધું છોડી મૂકો એને છોડી મૂકો. એટલે જયારે આપણા બાળકોને માર્યા છે ને છોડી મૂકવાને કહા બોલેવા એ કોણ છે? એ ગુરુપુત્ર હે. એના પિતાને પહેલા મારી નાખ્યા તો કહા ગુરુ માતા વિધવા થઈ, કહા આ એકનો એક દીકરો છે, હવે એને આપણે મારી નાખશું તો ગુરુ માતાનું શું થાય? મારે તો મારા 5 પતિ હયાત છે. ગુરુ માતાનો વિચાર કર્યો. સુતજી કહે છે બાપ દ્રૌપદી છે ને દયાની મૂર્તિ છે, એ ધર્મની મૂર્તિ છે, એ પ્રેમની મૂર્તિ છે. મેરી ભાઈ બહેન મારા તમારામાંથી બધું વયું જાય, એક દયા ન જાવી જોઈએ. એટલે સંતો બતાવે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા નવ સોડીએ ભાઈ, તુલસી દયા નવ સોડીએ ભાઈ, તુલસી દયા નવ સોડીએ ભાઈ, તુલસી દયા નવ સોડીએ ભાઈ. જબ લગે ઘટ में प्राण राधावर, जब लगे घट में प्राण, जब लगे घट में प्राण राधावर, जब लगे घट में प्राण. श्री राधे 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 राधे, श्री राधे 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 राधे, श्री राधे राधे. हमारे तुलसी महात्मा सही करी के बाप कि दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न सोड़िए जबलग घट में प्राण. મારા તમારામાંથી બધું ભલે વહી જાય, દયા ન જાવી જોવે. એ ધર્મનું મૂળ છે. દ્રૌપદી તો મહાધર્મને વરેલી, એટલે છોડી મૂકો. પણ એને આપણું જે કર્યું તે બાપ, એને મારી નાખવાથી મારા સંતાનો પાસા તો નહીં આવે ને. તારે પાંડવો બોલ્યા વાહ તારું જ્ઞાન, વાહ તારું જ્ઞાન ને વંદન કરી, પણ તે પ્રતિજ્ઞા કરી છે કે જેને મારા સંતાનને માર્યું છે એના માથા પર બેસી સ્નાન કરું. એનું શું? કારણ કે પૂછો દ્વારકાધીશ ને, પૂછો કનૈયાને. હું કનૈયો કે જયારે પ્રતિજ્ઞા લ્યો ત્યારે તમે મને પૂછો છો, ભી પડે ત્યારે પૂછો કનૈયાને. આ ક્યાંનો ન્યાય? હે પાંડવો, હે કૌરવો, તમને થયું છે શું? જ્યારે જોવો ત્યારે પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા, બીજું કાંઈ ખરું? આ પ્રતિજ્ઞાને કારણે જ મહાભારત થયું. આ પ્રતિજ્ઞાને કારણે. અરે સંતો તો ભીષ્મ પિતા તો મહાન છે બા, વંદનીય છે, પૂજનીય છે, પણ સંતોની દ્રષ્ટિમાં ભીષ્મ પિતાએ ભૂલ કરી બા. એ દાદાને પ્રતિજ્ઞાનું ઠૂઠું પકડાઈ ગયું હતું. પ્રતિજ્ઞાનું ઠૂઠું. કેવી પ્રતિજ્ઞા ભીષ્મ પિતાની કે બાપ મારા પિતાને પરણાવવા હાટુ હું બાપ બ્રહ્મચર્ય પાળીશ, હું લગ્ન નહીં કરી. હાલો એ વાત બરોબર. બીજી પ્રતિજ્ઞા કઈ? હસ્તિનાપુરના સિંહાસન માથે બેહે, એનામાં મારા બાપની છબી જોઈશ અને એનું રક્ષણ કરી. હવે રક્ષણ કોણ? પાપીનું કરે છે. તુર્યનો પાપી હતો, છતાંય વાંધો નહીં, હાલો બાપની છબી જોવે, રક્ષણ કરે, પણ એને કહેવું તો પડે ને. ભૂલ કરે તો બાપને કહેવું પડે. બાપ નથી કહેતો, હગા બાપને કહેવાય. ભૂલ કરે તો
જ્યારે દુર્યોધન ભૂલ કરે છે બાપ, દ્રૌપદીને વાળ પકડી લાવવાનું કે, આ ન બોલવાનું બોલે, વસ્ત્ર હરણ કરવાનું કે, તારે તો દાદાએ બોલવું પડે ને કે હે દુર્યોધન તો આ ભૂલ કરે છે. ભલે તારામાં બાપની છબી જો, અને બાપ જો એટલો નીચો ગરીદા હે, આટલું પાપ તું કરીશ તો મને મારી પ્રતિજ્ઞા તોડતા વાર નહીં લાગે તને મારી નાખીશ. તો બોલો દુર્યોધન પાપ કરે જ બા? તો દાદાને ઠૂઠું પકડાઈ ગયું કે મારી પ્રતિજ્ઞા નો તૂટે બાપ. અને જો પ્રતિજ્ઞા તોડી હોત નહીં તો મહાભારત નો થાત અને મારો ભીષ્મ પિતા ઉજળો હોત બાપ. ધર્મને માટે, ગાયો માટે બાપ પ્રતિજ્ઞા તોડવાનો નિયમ બતાવ્યો છે, આપ તોડી શકો. ગાયો માટે, ધર્મ માટે ખોટું બોલો બા. કોઈની હિંસા થતી હોય તો અટકાવો. આપણા બોલવાથી હિંસા અટકી જતી હોય તો બોલવા માંગો છો? બાપની છબી જોશ, બાપ ન કહેવાય તો આ પાપ કરે છો બા. તો દુર્યોધન યુદ્ધ ન કરે, પાછો વળી જાય. આ પ્રતિજ્ઞા એ પાંડવો જ્યારે જોવો ત્યારે તમે પ્રતિજ્ઞા જ લો છો, પાછળનો વિચાર કર્યો. અને આ પ્રતિજ્ઞા કારણે જોજો દ્રૌપદી પણ પ્રતિજ્ઞા કરી હતી ને, મારા વાળની અંદર હું દુશાસનનું લોહી નાખું પછી સોટલો વાળીશ. હવે સમજજો, જ્યારે પાંડવો અને કૌરવને એમ થાય કે હાલો આપણે ભેગા થઈ જઈએ, આપણે ડખો કરવો નથી, અને ક્યાં પોતાના વાળ બતાડ્યા, ઓલાને બળતરા કરાવે. બહુ વિચારીને બોલું છું, ભારપૂર્વક બોલું, જવાબદીપૂર્વક બોલું છું. જ્યારે પાંડવો અને કૌરવો જા ભેગા બેહે અને એમ થાય કે હાલો આપણે સમાધાન કરી લઈએ કે આ દ્રૌપદી વાળ બતાડે, બોલેવા કે મેં સોટલો નથી લીધો, મારે પ્રતિજ્ઞા છે દુશાસનનો લોહી નાખી, અને કદાચ દ્રૌપદી સોટલો વાળ લીધો હોત તો કઈ વાંધો હતો? કે તમે ભાઈ જો ભેગા બેહતા હો તો મારો સોટલો વાળો કઈ વાંધો નથી. આ મહાસંગ્રામ પ્રતિજ્ઞા. એટલે દ્વારકાધીશ બોલા કે જ્યારે જોવો ત્યારે પ્રતિજ્ઞા થયું છે શું? દ્રૌપદી કે ભૂલ થઈ ગઈ બાપ, હવે કાંઈક આ તો બેન ભાઈ નો સંબંધ હતો ભાઈ. દ્રૌપદી કે હવે બોલમાં તો આમાંથી બહાર કાઢ. તારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે એને માથાની સોટલી કાપી લો. સોટલી વગરનો માણસ અધૂરું પેલા ચૂકન ન લેતા. એ માથું કાપ્યા બરોબર છે, એને સોટલી કાપીને માથે બેસી સ્નાન કર. ભગવાને કેડીમાંથી કટાર કાઢી અશ્વત્થાના લલાટમાંથી જન્મસિદ્ધિ નામનો મણિ કાઢી લીધો અને કીધું જા એક ખાડો પડશે, અહીંયા રૂજા હે નહીં, અહીંયા પરો લોહી ટપક્યા જ કરશે, તું અમર છે. હવે ભોગે. અશ્વત્થામાં તો અમર છે, હજી ભોગવે છે, હજી પીડા છે, હજી પરું ટપકે છે. આમાં આપણે શું સમજ્યા? ગમે ઇતિહાસ લો, ભગવાન હોય કે સંતો હોય શ્રાપ દે એનું નિવારણ હોય ને હોય. હે અશ્વત્થામાને આ પાપ કર્યું એનું નિવારણ હજી શાસ્ત્રમાં મળતું નથી અને હજી દુઃખી થાય છે. આપણે એ સમજવાનું. અશ્વત્થામાએ તો અજાણતા 5 બાળકોને માર્યા હતા, હે છતાં નિવારણ નથી. તો મારી બહેનો, મારા ભાઈઓ, આપણે દવાખાને જઈને જાણી જોઈને પાપ કર્યું છે તો બોલો આ નિવારણ કઈ તમને મળશે? આ ઋણ હત્યાનો દાખલો છે. આ બેટી બચાવો અભિયાન તો ભગવાન કૃષ્ણે શરૂ કર્યું છે. અશ્વત્થામાને કોઈ જગ્યાએ મુક્તિ નથી લખી, અને હોય તો મળે. આપણે જાણી જોઈને બાપ દીકરીઓને મારી છે. ભાગવત સાંભળવાથી નહીં મેળાવે, એનો ઉપાય જ નથી. એક જ ઉપાય કે પાપ નહીં કરીને કરવા નહીં દઈએ. આ પ્રતિજ્ઞા લેવાવી જોઈએ. અમારો અશ્વત્થામા કહે હજી દુઃખી છે. આ ઋણ હત્યા બંધ કરો. આગળ બોલીશ બેટી બચાવવાનો વિષય બાપ, મારો વિષયજી છે. સદગુરુ મને તમને બતાવે છે. અશ્વત્થામાની ચોટલી કાપી, જન્મસિદ્ધિનો મણી લીધો, દ્રૌપદી સ્નાન કર્યું. પણ અશ્વત્થામાને એમ થયું કે બાપ ગમે એમ તો એ પાંડવોએ મારું અપમાન કર્યું છે, લાવ મને મારવાનો પ્રયત્ન કર્યો છે ને, હું પાંડવોનો વંશને મારી નાખું. પોતે બ્રહ્મયસ્ત્રનો ઘા કરે છે. બ્રહ્મયસ્ત્રનો ઘા કરે એ ત્રણો ગર્ભ બળવા લાગ્યો. અને જ્યારે ગર્ભ બળવા લાગ્યો ને બાપ પીડા થવા લાગી એટલે ભાગી.
અને પીડા થાય તો માણસ ગમે ના ભાગે, એટલે ભાગતા 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 એ ઊભી ચેરીએ ચડી ગઈ. ત્યાં સામે કોણ મળ્યું? પોતાના સાસુ દ્રૌપદી મળ્યા. બેટા શું કામ રહો છો? ક્યાં જાશો? કે બા હું ભલે મરી જાઉં પણ અભિમન્યુની શૈલી નિશાની ન મળવી જોઈએ બા. મારું ભલે પતન થાય, આ મારો ગર્ભ બળી રહ્યો છે, મને પીડા થાય છે, તું જાશો ક્યાં? કે પાંડવો પાસે ઊભી રહે. અહીં ઊભી રહે, શેરીમાં ઊભી રાખી દીધી. કે મને મારી હાહુ શિખામણ દીધી છે ને, આજ હું હાહુ બની છું તો હું તને શિખામણ આપું. પણ યોગ્ય સમય જો બાપ શિખામણ આપો તો વહુ લે ન લે? હે હાલતા ચાલતા આપણે ટોક્યા કરીએ, કામ કરી નાખ ને ફરાણો કરી નાખ તો એ કેલા કરી લે. શીખવા જેવું છે. હાલતા ચાલતા આપણે ઠોહા મારીએ તો કરવાનું. હવે કામ તો એને જ કરવાનું છે, વહેલું મારું. સમય શિખામણ આપો તો ભાગવત બતાવે કે આજની બહુ શિખામણ લે. હે દ્રૌપદી હાહુ, કુંતા માતા હાહુ, દ્રૌપદી બહુ એની બહુ આ ત્રીજી પેઢી આવી ગઈ. અને શેરી બસાડ શિખામણ આપી કે મને મારી હાહુ શિખામણ આપી છે, આજે હું તને આપું બા. એમ સમયે મારી બહેનો શિખામણ આપો તો લે. આજની કથા મને તમને બતાવે કે હાહુ કેવી હોવી જોવે અને એક વહુ કેવી હોવી જોઈએ બા. આપણા ઘરની જ કહાની છે, ભાગવતની ઘરની કહાની છે. અમારો પ્રયાસ તો એ જ રહે, દરેક હાહુ માં બને અને દરેક વહુ દીકરી બને. તો બોલો ભાગવત કથા કરવી પડે. આ બે સુધરી જાય તો આખું ઘર ને આખું જગત સુધરી જાય બા. પણ એમાં જે સુધારો ઓછો દેખાય છે બા. અમને એ નથી ખબર હાહુ નામ કોઈને પાડ્યું બા. હાહુ એટલે હાહા જ નો ખાય બા. અને એક વહુ કોને નામ પાડ્યું છે? આખો દી લવ 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 કર્યા જ કરે બા. આ બે પાત્ર સુધરે, રામરાજ થઈ જાય બા. કેવા આપણા પાત્ર? હાહુ એટલે સાસુ સોમાસુ આસુ, એ વોશિંતાના ટપકે બા. બેન આહોડા તમે જોજો, કપાળમાં જ કૂવો હોય આવે. સોમાહામ તમે જોજો, આહાડ મહિનો હોય, વાદળી સડી હોય, આપણે ખેતર કામ કરતા હોઈએ કે હજી તો આવવાનું વાર છે, આપણે ક્યાં તો એક સાહ પૂરો કરી નાખવી, બોલો પૂરો કરવા દે ત્યારે ગગડાટી બોલે, ત્યારે તૂટી પડે, ત્યારે નદી નાળા છલકાઈ જાય, ઘેરે ન પગવા દે. આહાડ મહિનાની વાદળી એમ બહુ ક્યારે વાકમાં આવે ને હાહુ ક્યારે તૂટી પડે એ કાંઈ નક્કી નહીં. આ કરવી જોઈએ વાકમાં. આ તૈડે હરખા છે. એટલે દરેક માતાની વિનંતી, આપ માં બનજો, દીકરીઓને કહીએ તમે દીકરી બનજો. આ હાહુનું પાત્ર છે, માં દીકરી બની જાય બોલો વાંધો આવે, પણ આ બે પાત્ર સુધારજો. એક હાહુ કથામાં આવીને પોતાની વહુને કીધું, આજ બાપુ કીધું છે આમ જો, આજે હું તારી માં, બરોબર ને? તો તમારી હું થા કે દીકરી, તો બા હું તમારી દીકરી, બરોબર? આજ હું દીકરી બની જાઉં ને તમે હાહુ બની જાઓ, કાંઈ વાંધો નહીં. માં દીકરી બન્યા. ઓલો હાંજે હીરા ઘસીને ઘેરે આવ્યો અને વહુ બોલી કે જો મમ્મી મારો ભયલો આવ્યો. એમાં સુધારો ન કરાય, એને જી જુદરેવા દે. બે પાત્ર સુધારો. વાત એ હાસી હતી. ઓલી કીધું આતે તું મારી દીકરી, હું તારી માં, તો ઓલો ભાઈ જ થાય. પણ એમાં ફેરફાર ન કરશો. હાહુ કેવી હોવી જોઈએ? અહીંયા મને તમને બતાવે છે સદગુરુ બાપ, એક દ્રષ્ટાંત સુખદેવજી મહારાજ આપે છે. એક વાણિયાની પત્ની, એને ઘરે એક દીકરો નાનો થયો, પોતે વિધવા થઈ, પોતાના દીકરાને મોટો કરી ઉછેરીને ભણાવી અને પરણાવે છે. અને જયારે પરણાવે છે એટલે આ નોકરી હતી, એટલે તરત બા ને વહુ ને બધા લઈને શહેરમાં વયો ગયો. અને જ્યાં શહેરમાં જાય પણ થોડું ખાવું અને ખટપટ તો થાય બા. એટલે આને કીધું તમારા બાને તમે એક કામ કરો, ગામડે ભેગા કરી દો ને. છોકરાએ કીધું કે હાલો બા થોડા દી ગામડે. બા સમજી ગયા, બેટા કાંઈ વાંધો નહીં. મનમાં થયું આ સુખી રહે, મારે ગામડા રહેવામાં કાંઈ વાંધો નથી. હાહુ આવ્યા ગામડે. 6 મહિના થયા, વાત સાંભળજો. અને અહીંયા બહુ બીમાર પડી,
ટાઈફોઈડ તાવ આવ્યો, ડૉક્ટરે પગ નીચે મૂકવાની ના પાડી, ખાવા પીવાનું બંધ કર્યું છે. વહુ હવે દિવસો મળી ગણવા બા, અને આ નોકરીએ ધ્યાન આપે ને ઘેરે ધ્યાન આપે તો બાપ કેમ કરવું? આજ માને એમ થયું કે છોકરાની ટપાલ આવીને કઈ આવ્યું નહીં, લાવ હું જાઉં. માં ઠેલી લઈને પોતે શહેરમાં આવ્યા અને વહુ ખાટલામાં હોતી હતી ને હાહુને ભાળીને પડખું ફરી ગઈ. ગમ્યું ને? હાહુ કાંઈ ન બોલ્યા કે નાની છે જે બા, કાંઈ ન બોલી બા. પડખે ઠેલી મૂકીને માથે હાથ મૂક્યો. તાવ છે? અરે બેટા તાવ તને ભર્યો છે. હે મારો દીકરો તારો ખ્યાલ કરતો નથી, ક્યાં ગયો? આવવા દે એને. પોતા મળી મૂકવા, સેવા મળી કરવા. હા હો એમાં ઓલે હાજે આવ્યો, બા ને ભાળી ગયા. બા ક્યારે આવ્યો? કે હું તો બપોરની આવી છું. અહીંયા તો આ પારકી જણી છે. કાલે એને થઈ જાય તેને માને જવાબ હું દઈએ? હજી તારી માં જીવે છે, તારે ટપાલ તો લખાય ને, મને તેડી જ જવાય ને. આ ઘરનું કામકાજ વહુનો ખ્યાલ કોણ કરે? છોકરો મનમાં બોલ્યો કે બા તારી વિના હું ન રહી શકું, પણ એને તું ગમતી નથી, એને તું ગમતી નથી બા. એટલા માટે મનમાં કીધું તને મૂકી ગયો હતો. પણ હા હોય છોકરાને વધી ખૂબ વધી બા, ખૂબ ખૂબ બા. જેટલું વઢવું એટલું વેઠ, પણ મારો વાંક નથી. માં છે ને. અને આ બાજુ કે તું નોકરી જા, અને વહુને કીધું ખબરદાર બેટા, જો ખાટલે તે પગ નીચે મૂક્યો છે તો મેળ નહીં આવે. ખાટલે પાણી અરે ઓલે રાત કરીને ખવડાવે. અરે ભલે ડોક્ટર ના પાડી, ડોક્ટર તો કે મારા હામ છે, મારા હામ છે. સમસી બે સમસી ખરવા મળી. હે સફરથી સુધારી મારા હામ બેટા ખા, દવા એમને ન પીવાય. 15 દિવસ હાહુ માં સેવા કરી, બહુ બેઠી થઈ ગઈ. પોતા મૂકે, ખવડાવે, પીવડાવે. હા 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 બહુ હારા થઈ ગયા. હજી હાલવા ના પડે, તું હાલતી તો ને ઘરનું બધું કામ હું કરીશ બેટા. હું જીવું છું બેટા, હું તારી માં છું. એક દી વહુ પડખું ફરીને રોતી હતી. બેટા હું છું, માથું દુખે છે, દબાઈ આપું, પોતા મૂકું, સફરજન ખાવું છે, રાત કરી દઉં, બિસ્કિટ આપું, ચા બનાવી દઉં. ના બા તો રોસો હું લેવા. બા રોવું છું એટલા માટે કે આજ મને પસ્તાવો થાય છે કે શું, કે તમારા દીકરાને મેં ચડાવ્યા અને કીધું તમારી બાને ગામડે મૂકી આવો. મેં કીધું તું તમારા દીકરાને કીધું કે જાઓ ગામડે મૂકી આવો. તમને મૂક્યા. તમારા મા દીકરાને મેં જુદા પાડ્યા. બા મને માફ કરી દે. હાવી પોતાના પાલવના શેડેથી વહુ ના સુડાલ્યું છે. બેટા રોમા, બેટા રોમા, હું તારી માં છું. હે તું મારી દીકરી છે, અને મા દીકરીને તો આવું પદ હાલાત કરતી હોય, અને મને વાતનું દુઃખ નથી. અને મને દુઃખ હોય બેટા હું આવું. હે મારો દીકરો છે એમ તું મારી દીકરી છો. ભલે તને તારી માએ જન્મ આપ્યો, પણ હાસી માં તો હું છું. બા એક વાત કહું. શું? આજ ભગવાનને માંગણી કરું છું કે શું મને બીજો અવતાર મળે ને તો તારા જેવી માં મળે, માં મળે. વાહ પ્રભુ વાહ. બેટા રોમા, બેટા તારે હાહુ બોલી કે બેટા મેં શું માંગ્યું તને ખબર? કે ના, મેં એ માંગ્યું કે મને તારા જેવી દીકરી મળે. ઓય ફેરવી નાખ્યો. તે મને મારી પહેલા માંગ્યું કે મારા જેવી દીકરી મળે. કે હા. હવે રોતા રોતા કીધું તો મારે તાર દીકરી બનવું જ નથી. તો માં મને બીજો જન્મ નહીં, જન્મ મને તારા જેવી સાસુ મળે. બેટા હું તને દીકરી બનાવું છું, તું મને હા હું લેવા બનાવે છો. તારે કે બા પેલા માગવામાં ભૂલ થઈને તો સુધારો કરું છું. ક્યાં માં હું તારી દીકરી બનીને આવું એ વાત મને ગમે, પણ હા બસ દીકરી બનીને આવું ને 18 વર્ષની થાય છે ને તો તું મને વળાવી દઈશ, મને સાસરે વળાવી દઈશ. અને જો વહુ બનાવીને તો બા હાથ જન્મ સુધી તારી સેવા તો કરું, મને સેવા કરવાનો લાભ મળે. વાહ દીકરી વાહ.
આ સાસુ વહુની કથા છે. અમારો પ્રયાસ છે કે દરેક માં બને, દરેક દીકરી બને, એને પડકે બિહારીને શિખામણ આપો. કદાચ એને રાંધતા ન આવડે તો પડકે બેન શીખવાડો. એ કેટલું છોડીને આવી છે. પોતાની માં, પોતાનો બાપ, પોતાનો પરિવાર, પોતાનું બાળપણ, પોતાની સખીઓ ના લાડકોડમાં ઉજરી હોય. બાપની પાસે લાડ કર્યા હોય, માની પાસે લાડ કર્યા હોય તો થોડું ઘણું ના આવડે. બાપ આપણે પડકી બહેન શીખવાડો. આ અમારી કથા છે, આ અમારો ઇતિહાસ છે કે આપ एक हासी माँ बनो. ये भागवत का आदेश है, भागवत का विचारो है. आने वागोड़ो आज द्रौपदी कीधु के बेटा आज शिखामण देवानो समय आपो આવ્યો છે. बेटा आपो. अरे बा तारी शिखामण तो दे, आज लेवा માટે तैयार छो. तारे द्रौपदी बोली कि बेटा पांडवों पाछे तू न जाती तो द्वारकाधीश ने शरणे जा लेवा के तने खबर है कि मारी हाहुनी शिखामण मने काम लागी, मारी हाव तमारी हाहुनी हा तमने क्यारे काम लागी. कि बेटा जारे भर सभा में दुशासन मारा शिर कहतो थो ने, तारा एक के मारे काम नो नतो. मारा 5 पति बैठा था, मारे एक के काम नो नतो. रोती थी कि कोक तो एकादो उभो थाय. गदाधारी भीम बैठो थो, जेने हाथ में गांडी धनुषी बैठो थो. आखी सभा में तो मार्यो. भीष्म पिता पासे गए कि मने बसाय बाप ये नो आयो. मारे आप मारे कोई काम न लाग्यो. तारी मारी हाहुनी शिखामण शब्द काम लाग्या कि बेटा जारे मुश्किली पड़े ने तारे द्वारकाधीश ने शरणे जाजे, द्वारकाधीश ने याद करजे. बेटा तारे कोई मारे काम न लाग्यो और तारे में द्वारकाधीश ने याद कर. हा द्वारकाधीश तारे 999 पटोळा एने पूर्या था ने कोई नोता पूर्या. बाप अरे नोता तेदी मारी आबरू कन्हैया राखी थी. बेटा काहरत से पांडवो मारे द्वारकाधीश ने शरणे जा. बेटा मारे हाहुने शिखामण ने कारणे मारी आबरू बसी गई. आ द्वारका वाळो तने बसावशे. बोलो आ शिखामण हारी के न बने? लाखों रुपया देता मने तमने विचारो न मळे. ये भागवत में मळे. बा भागवत में मळे. एज वक्ते यात्रा द्वारकाधीश ना मंदिर में जई पगे लागीने कहे आज मने क्षमा कर. हे परमात्मा प्रभु तारी सिवाय मारो कोनो आधार छे. बाप एज वक्ते भगवान कृष्ण पत्रानी प्रार्थना सांभळी. अश्वथा का ब्रह्म शस्त्र व्रत न जात ए शस्त्र किंतु परीक्षित कैसे मरते चक्र लय हरि रक्षा करते. किंतु परीक्षित कैसे मरते चक्र लय हरि रक्षा करते. किंतु परीक्षित कैसे मरते चक्र लय हरि रक्षा करते. किंतु परीक्षित कैसे मरते चक्र लय हरि रक्षा करते. भगवाने પોતાના સુદર્શન ચક્રનો ઘા કર્યો અને બ્રહ્મ શસ્ત્રનું તેજ ભગવાને હર્યું. પીડા હરી એકદમ ઓતરા પોતાના ઢોલિયા માથે આવી નિરાતે હોઈ ગઈ. આ બાજુ પાંડવોને ગાદી મળી, સત્તા મળી. રાત તિલકને કાર્યક્રમ પૂરો કરી ભગવાન કૃષ્ણ કુંતા માતાને કે બા હવે હું જાઉં છું, મને રજા આપો. તારે કુંતા માતા એ વખતે દ્વારકાધીશની સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમો. ગોવિંદાય નમો
કુંતા માતાએ દ્વારકાધીશની સ્તુતિ કરી છે બાપ. અને તારે જયારે દ્વારકાધીશની સ્તુતિ કરી ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે ફૈબા માગો, તમારે શું જોતું છે, તમારે જે જોતું હોય તો માગો. કુંતા માતા કે બેટા મારે કાંઈ નથી જોતું. નહીં બા કાંઈક તો માગો. કે નહીં, અરે બેટા તે ઓછું આપ્યું છે, હે હસ્તિનાપુરનું તો રાજ અપાયું, મારા પાંડવો તારા હિસાબે આજે એમ કેમ છે, સુખી છે, અને હમણાં સત્તા મળી. તારે ભગવાન દ્વારકાધીશ બોલ્યા કે ફૈબા સાંભળો, એ તો તમારું હતું ને તમને અપાયું ને, તમારું તમને પાછું અપાયું. વાસુદેવ દેવ આપણા તરફથી ફૈબાને કઈ કામ આપ્યું તો એટલે બા ફૈબા અમારા તરફથી કઈક માગો. કુંતા માતા કે નથી જોતો. ફૈબા નહીં માગો તો દુઃખ લાગશે, દખ લાગશે બેટા. હા, તારે કુંતા માતાએ હાથ જોડીને માગ્યું. શું માગ્યું? વિપદી હજો અમને પદે પદે. ભાગવત કહે કુંતા માતાએ માગ્યું એવું જગતમાં કોઈએ માગ્યું. શું કીધું એને? કે બાપ ડગલે ને પગલે દુઃખ આવે, દુઃખની માથે દુઃખ આવે. એકલું દુઃખ નહીં તો દુઃખની માથે દુઃખ આવી પડે. માન કરીને મેં તમને સુખ અપાયું કે આ વળી પાછું દુઃખ માંગ્યું. શું લેવા? તારે કુંતા માતા બોલ્યા કે બેટા તને તારે તારી દ્વારકા કેમ સાંભળી, તારી અષ્ટપટરાણીઓ કેમ સાંભળી? બતાવજો. તારે કે બા પાંડવોને ગાદી મળી ગઈ, પાંડવોને સુખ મળ્યું, એટલે હવે મારી કોઈ જરૂર નથી, એટલે જ જાઉં છું. તારે કુંતા માતા બોલ્યા સાંભળ, અમારે સુખની જરૂર નથી, રાજની જરૂર નથી, તો અમારે તારી જરૂર છે બેટા. જ્યારે જ્યારે અમારી માથે દુઃખ પડ્યું ત્યારે કનૈયો દોડીને આવ્યો, અને આજે સુખ મળ્યું તો વયો જાશો, આવા સુખને અમારે શું કરવું? એટલે કબીર સાહેબ બોલ્યા છે, ઈ સુખ માથે પથ્થર પડો कि राम हृदय से जात है, बलहारी वहा दुख की कि पल पल राम भजाई. बलहारी वहा दुख की पल पल राम भजाई. कुंता माता के एवं सुख माथे पत्थर पड़ो कि राम वयो जाए, कन्हैयो वयो जाए. बाप सुख कोने कहवाय? કે બાપ જે શરણે રામ યાદ આવે, કનૈયો યાદ આવે. મોટા મોટું સુખ કયું, મોટા મોટું દુઃખ કયું? જે મનુષ્ય અવતાર મળ્યા પછી જે પરમાત્મા પ્રભુનું ભજન નથી કરતા એ સબસે બડા દુખી હે. અને મનુષ્ય અવતાર મળ્યા પછી પરમાત્માનું જે ભજે, રામને ભજે, કૃષ્ણને ભજે, એ સબસે બડા સુખિયા હે. તો હમ દુખિયા કે સુખિયા? અને કુંતા માતા બહુ સરસ બોલ્યા કે હે કનૈયા, દુઃખમાં તું યાદ આવે, સુખમાં નથી આવતો. અને જો સુખમાં યાદ આવે તો દુઃખ કહાં સે હોય? કહો મને તમને ભગવાન સુખમાં યાદ આવે, આવે તો તમને વંદન, જાદા ભાગે દુઃખમાં યાદ આવે. જ્યારે વિપત્તિ પડે ત્યારે, હે જ્યારે સંકટ આવે તો હે ભગવાન, હે પ્રભુ,